તપાસ એવી જ ના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. શરૂઆત ગાંધીનગરથી કરે. ગાંધીનગરના દૂધે ધોયેલા નથી. તપાસ તો આપી દેશે, પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી. એજન્સીઓને મેં બોલાયા હતા, જે અલગ અલગ રીતના બોલાયા હતા, અને જે તપાસ થઈ રહી છે જલારાય એજન્સી માણસને પણ મેં બોલાયો હતો, અને કરજણ રેસ્ટોરન્ટમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો. અને મેં પૂછ્યું જે મને કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે, ટકા એમને પણ બધાને મળ્યા છે, કોઈ બાકી નથી. ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી. એની પાસે આખી યાદી છે. એ તો એનો વિષય, મને તો કીધું, મને તો ખબર છે કોણ છે તે. જ્યાં હું તો એકદમ મારે હું શું કામ એમનો વિષય એ કે જે મને માહિતી આપી બધી. મને કીધું, મને એવું કીધું કે ત્યાં ગાંધીનગર મંત્રીઓને કેટલા આપ્યા, સચિવોને કેટલા આપ્યા, કમિશનરને કેટલા આપ્યા, ડીડીઓને કેટલા આપ્યા છે. ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને, અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં, પંચમહાલ દાહોદમાં પણ આ જ રહ્યું છે. ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી. દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ મહીસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ. એને મને વાત કરી. મેં કીધું તમે માંગો તપાસ. એમને કીધું તમે તપાસ માંગો. મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું. એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાવી મેં મુલાકાત લીધી છે, અને ગાંધીનગરના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય, એમના સચિવો, એમના નિયામક, ડીડીઓ, ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા અમને આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે. ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે. ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે. કોઈ પણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એ એજન્સીઓને, જ્યારે 2017 સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા, ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે, એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય, મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય, રાજ કન્સ્ટ્રક્શન હોય કે સવર્ણ કન્સ્ટ્રક્શન હોય, તમામ એજન્સીઓ લાવીને મટીરીયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા. આ એજન્સીઓએ એક પણ કોરીમાંથી કપચી, લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા. અને એ નાણાં કેટલાય નેતાઓને, કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા 5 વર્ષ સુધી ચાલ્યું. તો આ એજન્સીના ખાતામાં 2500 કરોડ રૂપિયા જમા થયા છે. એની સઘન તપાસ થાય એવી અમારી માંગ.